આગળ મહત્વના સમાચારની વાત કરીએ. વાંકાનેરમાં વરસાદથી પ્લે હાઉસની દિવાલ ધરાશાયી થઈ છે. બંધ સિનેમાની તોતિંગ દિવાલ અચાનક તૂટી પડી છે. દિવાલ પડતા કેબિનનો કડુસલો બોલી ગયો. કાર ઉપર પથ્થરો પડતા નુકસાન થયું છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. તો હળવદથી વાત કરીએ. વરસાદથી સોસાયટીમાં પાણી ભરાયા છે. 3 સોસાયટીઓમાં કમરસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. રૂકમણી પાર્કમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. સિદ્ધનાથ પાર્ક ઉમા વાટિકામાં પણ પાણી ભરાયા છે. 6 ઇંચ વરસાદથી સમગ્ર શહેર છે તે જળમગ્ન બન્યું છે. હળવદ અને હળવદ શહેરમાં છેલ્લા 18 કલાકથી વરસી રહેલો વરસાદ અત્યારે હળવદ માટે સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા 18 કલાકથી વરસી રહેલો વરસાદ અત્યારે 6 ઇંચથી વરસાદ વરસી ચૂક્યો છે. અને હાલ તો આપણે અત્યારે હળવદના એવા પોસ્ટ વિસ્તારમાં રૂકમણી પાર્કમાં આવ્યા છે, જેમાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને સરા રોડ ઉપર અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ચૂક્યા છે. અત્યારે પાણી દેખાઈ રહ્યું છે અને હાલ તો અત્યારે તંત્રએ બચાવ કામગીરી પણ હાથ ધરી છે. અને હળવદ ગ્રામ્યની વાત કરી તો અનેક ગામો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને હાલ તો અત્યારે તંત્રએ બચાવ કામગીરી પણ હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કોઈબા, માલણિયાદ, રણમલપુર, ઘણા અનેક 7 થી 8 ગામો અત્યારે સંપર્ક વિહોણા થયા છે. અને હાલ તો અત્યારે આપણે હળવદનો પોસ્ટ વિસ્તાર ઘણા તેવા સરા રોડ ઉપર રૂકમણી સોસાયટીમાં આવેલા છે અને ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને બચાવ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. સોમ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ, હળવદ. તો વાવથરાથી વાત કરીએ. સુઈગામ બાબરમાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે. દિયોદર લાખાડીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. હવામાન આગાહી મુજબ વરસાદનું આગમન થયું છે. ગરમી બપારા વચ્ચે વરસાદથી રાહત મળી છે. ખેતી પશુપાલન માટે વરસાદ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે. તો ખેડાથી વાત કરીએ. ડાકોરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રણછોડરાયજી મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યું છે. ગોમતી તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. ઓવરફ્લો થયું છે. શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો ખેડાથી વાત કરીએ. વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ખારીકુઈ મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ છે. ઇન્દિરાનગરીમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો ખેડાથી વાત કરીએ. કઠાણા દઈએ માર્ગ વરસાદથી બંધ થયો છે. ભારે વરસાદથી ખેતરોનું પાણી રોડ પર ફરી વળ્યું છે. પાણી ભરાતા માર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો છે. તંત્ર દ્વારા માર્ગ પર અવર જવર પર રોકવામાં આવ્યું છે. વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની હાલ તંત્ર અપીલ કરી રહ્યું છે. તો નવસારીથી વાત કરીએ. પૂર બાદ CR પાટીલ એક્શન મોડમાં દેખાયા છે. નવસારીને પૂર મુક્ત બનાવવા માસ્ટર પ્લાન છે તે હવે બનશે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે CR પાટીલ પહોંચ્યા હતા. તંત્ર સાથે રાહત કામગીરીની સમીક્ષા પણ તેઓએ કરી હતી. સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય. કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ તો જસદણથી વાત કરીએ. આટકોટની ખારી નદીમાં ફીણ વળવા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી સાથે ફીણ આવતા લોકોમાં હાલ રોષ છે તે ફેલાયો છે. અનેક સવાલો છે તે પણ સામે આવ્યા છે. ખારી નદીનો નજારો જોવા લોકો ઉમટ્યા છે. નદીમાં ફીણ વળતા લોકોમાં ચર્ચા પણ જાગી રહી છે. ખારી નદીમાં ફીણના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટથી વાત કરીએ. આટકોટ રોડ પાસે વાડી માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. વાડી માર્ગ પર પાણી ભરાતા જોખમ છે તે પણ વધ્યું છે. જસદણ પોલીસે ખેડૂતોને સુરક્ષિત રાખ્યા છે. જસદણ પોલીસે ખેડૂતોને પરત વાળ્યા છે. પાણી ભરાતા વાડી માર્ગ પર અવર જવર બંધ કરવામાં આવી છે. તો રાજકોટથી વાત કરીએ. જસદણ આટકોટ ખારી નદીમાં ફીણ વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પાણી સાથે ફીણ આવતા લોકો છે તેમાં જિજ્ઞાસા વધી છે। નદીમાં ફીણના દ્રશ્યો જોવા લોકો ઉમટ્યા છે। તો રાજકોટથી વાત કરીએ, આટકોટ પાસે હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। ધોધમાર વરસાદથી હાઈવે પર રોડ છે તે ધોવાઈ ગયો છે, ખાડા પડ્યા છે। ખાડાઓથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। મગરની પીઠ જેવો હાઈવે બન્યો છે। જૂના બસ સ્ટેન્ડ પાસે ખાડાઓ પડ્યા છે। તો મોરબીથી વાત કરીએ, મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે। મોરબીનો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે। મચ્છુ બે ડેમના દરવાજા 12 જેટલા છે તે ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવાનું પણ શરૂ કરાયું છે। બેઠા પુલના બંને છેડે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ અને ફાયર ટીમ સ્ટેન્ડ બાય છે। આગળ વાત કરીએ તો દેત્રોજમાં જીવાપુરા વિકાસથી હજુ પણ વંચિત રહ્યું છે। ભારે વરસાદે જીવાપુરાને ટાપુમાં ફેરવી દીધું છે। ચારે બાજુ પાણીથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગ્રામજનોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે। સુરતથી વાત કરીએ, ફલસાણામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। બલેશ્વરનું રાજન ટેક્સ પાર્ક છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે। ટેક્સ પાર્કમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તંત્રના આદેશથી એસી કારખાનાને બંધ કરવામાં આવ્યા છે। હજારો કામદારો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને કહી શકાય કે સુરત જિલ્લાના મેઘરાજાએ જે છે કે ચારે તરફથી ઘેરીને જે છે તે હાલ અત્યારે વરસાદ વરસાવી રહ્યા છે। જો કે હાલ અત્યારે આપણે પલસાણા તાલુકાની વાત કરીએ તો પલસાણા તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ હાલ અત્યારે વરસી ચૂક્યો છે અને સાથોસાથ જે બલેશ્વર જે આવ્યું છે તે બલેશ્વર પાસે જે રાજન ટેક્સપા જે છે તેના દ્રશ્યો અમે તમને બતાવવાના પ્રયત્ન કરીશું। આ રાજન ટેક્સપાના દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે અહીં મોટાભાગની કંપનીઓ જે છે તે આવી છે। કંપનીઓમાં કહી શકાય કે 60 થી 70 જેટલી કંપનીઓ આવી છે અને હાલ અત્યારે તમામ સંચાલકો દ્વારા જે છે તે તમામ કારીગરોને પોતાના ઘરે સુરક્ષિત જવા માટે આહવાન કરી દેવામાં આવ્યું છે। તો સાથે સાથે જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેને કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો વેઠવો પડી રહ્યો છે। ઘૂંટણસમાં પાણી તમને હાલ અત્યારે જોઈ રહ્યા છે। જો કામદારો છે આપણી સાથે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? નિકુલભાઈ। નિકુલભાઈ, કેવી પરિસ્થિતિ છે હાલ અત્યારે? અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અને નજીક લાગે એવું છે એટલે બધું બંધ બધાને રજા આપી દીધી। અચ્છા, કેટલા કમર સુધી વધારે ને કેટલી કંપનીઓ આવી છે અંદર? 70-80 કંપની છે। ચાલુ છે કોઈ કંપની કે બધી 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 બંધ છે અત્યારે। શું કહેવામાં આવ્યું છે તમને? અમને કે પાણીના કારણે પાવર કટ છે તો રજા જ હોય છે। અચ્છા, અને અંદર મતલબ કંપનીમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયા છે? હા, શરૂ થઈ ગયા છે। જી, તમે ક્યાંથી આવો છો? સુલતાનમાં રહું છું। જી, ચોક્કસથી જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલ અત્યારે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં ધીમે ધીમે જે પાણી ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જોવા મળી રહી છે। તેને કારણે કામદારોને જે સંચાલકો દ્વારા જે છે તે હાલ અત્યારે રજા આપી છે અને પોતાના ઘરે સુરક્ષિત જવા માટેનું પણ કહેવામાં આવ્યું છે। કારણ કે કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ કોઈ સમસ્યા ન સર્જાય તેને માટે હાલ અત્યારે તકેદારીના ભાગરૂપે જે છે તે હાલ તમામ કામદારોને છે તે હાલ અત્યારે રજા આપવામાં આવી છે। કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ સુરત।
તો સરહદથી વાત કરીએ ઓલપાડના કટોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કીમ નદી કિનારાનું આસિયાના નગર છે તે પાણીમાં ગરકાવ થયું છે. આર્મીની ટીમ ઓલપાડ કીમમાં તૈનાત કરવામાં આવી છે. આર્મીના જવાનો 2 બોટ સાથે પહોંચ્યા છે. પૂરગ્રસ્ત લોકોને ભોજનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો સુરતથી વાત કરીએ ઓલપાડ સાહોલ કીમ માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. કીમ નદીના પાણી ફરી વળ્યા છે. વડોલી વાગ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. અણીતા વડોલી માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણીથી માર્ગ પર અવર જવર છે તે બંધ છે. સુરતથી વાત કરીએ ઓલપાડ સાહોલ કીમ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. વાહન વ્યવહાર હાલ પૂરતો ત્યાં સ્થગિત કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગ લેવામાં આવે તેવી રીતે તંત્ર અપીલ કરી રહ્યું છે. રાજકોટથી વાત કરીએ સાધુ વાસવાણી રોડ પર પાણી ભરાયા છે. શાક માર્કેટ પાસે પર પાણી ભરાયા છે. થોડા વરસાદમાં તંત્રની પોલ સંપૂર્ણપણે ખુલ્લી પડી છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. રસ્તા પર પાણી ભરાતા અવર જવર પણ મુશ્કેલ બની છે. વહેલી સવારથી જ રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને રાજકોટના નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાણા છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના દ્રશ્યો, રાજકોટના સાધુ વાસવાણીના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે નીચાણવાળો વિસ્તાર છે. સાધુ વાસવાણી રોડ ઉપર અહીં હર હંમેશ કહી શકાય કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે પાણીનો જથ્થો છે તે ભરાતો હોય છે. વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ફરી એક વખત સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી ખરા અર્થમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયું છે કે કેમ? આ સવાલ ક્યાંક હાલ અત્યારે રાજકોટ વાસીઓ પૂછી રહ્યા છે. ન માત્ર આ વિસ્તાર પણ પોપટપરાનું જે નાલું છે, ગરનાલું છે, તે પણ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની ત્યાં સ્થિતિ સર્જાણી છે અને ત્યાંના લોકો પણ આ જ પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે. ત્યાંના વાહન ચાલકો પણ ખૂબ જ અત્યારે ત્રાહિમામ પુકારી રહ્યા છે કારણ કે એ વિસ્તાર છે રેલનગરનો વિસ્તાર. રેલનગરમાં અનેક લોકો રહે છે, લાખોની સંખ્યામાં લોકો રહે છે અને ત્યાંથી જ અવર જવર કરવાવાળા લોકોની જે સંખ્યા છે તે ખૂબ જ હોય છે અને તેના જ કારણે કહી શકાય કે સંખ્યાબંધ લોકો તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સાધુ વાસવાણી રોડની પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અહીં શાક માર્કેટ પાસે આ જે પાણીનો જે જથ્થો છે ભરાણો છે, દર વખતે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. બહુ ઓછા વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે જે લોકો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે કેમ? હાલ રાજકોટની વાત કરવામાં આવે તો 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે, પણ આ 3 ઇંચના વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાણી છે તો ખૂબ જ ગંભીર કહેવાય. તંત્રની કામગીરી ઉપર હાલ અત્યારે લોકો સવાલો ઊભા કરી રહ્યા છે. પ્રોફેસર વ્યાસ ગુરુકુંડેલ, રાજકોટ. તો મોરબીથી વાત કરીએ હળવદનો હરપાલ સાગર ડેમ ઓવરફ્લો થયો છે. બ્રહ્માણી ડેમ એક ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જીવાદોરી સમાન ગણાતા ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લોથી ખેડૂતોમાં ખાસ કરીને ખુશીની લહેર ફરી વળી છે. તો આગળ વાત કરીએ મહત્વના સમાચારની. ખંભાતમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. આંબાખાડ વિસ્તારમાં 100 લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતરિત લોકોના આશ્રમમાં આશરો આપવામાં આવ્યો છે. તો ખંભાતથી વાત કરીએ નહેરની સંરક્ષણ દિવાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. 1 મહિનામાં સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ છે. 1 થી 1.5 કિલોમીટર દિવાલ ધરાશાયી થતા હલકી ગુણવત્તાનો સામાન વપરાયા છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. દિવાલમાં સળિયા પણ નથી નખાયા તેવા આક્ષેપો છે. ગેરરીતિ હાલ ખેડૂતો તેમજ સ્થાનિકો કહી રહ્યા છે. તો ખેડાથી વાત કરીએ. ફાગવેલમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અવરજવર મુશ્કેલ બની છે. અસરગ્રસ્ત વિસ્તારોની અધિકારીઓએ મુલાકાત લીધી છે. સ્થિતિની સમીક્ષા પણ કરી છે. તંત્રે તાત્કાલિક પાણી નિકાલની કામગીરી પણ હાલ શરૂ કરી છે. વાત કરીએ ખેડા ફાગવેલમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને જનજીવન છે તે અસરગ્રસ્ત થયું છે.
સુરેન્દ્રનગરથી વાત કરીએ, દલવાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દલવાણા રોજાસર માર્ગ પૂરના પાણી છે તેમાં ગરકાવ થયું છે. સમગ્ર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે. અતિ ભારે વરસાદથી વાહન વ્યવહાર પણ લગભગ સંપૂર્ણપણે ઠપ થયો છે. પૂરના પ્રવાહમાં રસ્તો પાર કરતા લોકો જીવના જોખમે હોય તેવું રહી રહ્યા છે. જીવના જોખમે માર્ગ પસાર કરતા ગ્રામજનો છે તે દેખાઈ રહ્યા છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં નવરંગપુરા, યુનિવર્સિટી વિસ્તાર, વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, અમરાઈવાડી, વટવા અને નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લાના કરજણમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કોલિયાદ ગામે ભૂખી કાચનું પાણી ફરી વળ્યું છે. મેથી, સામરી અને કોલિયાદ તરફના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ભાવનગરના તળાજામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નદીઓમાં પાણીનો પ્રવાહ પણ વધ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે. ભાવનગરમાં શિહોરમાં વરસાદથી જૂના શિહોર વિસ્તારમાં કાચું મકાન ધરાશાયી થતું હતું. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મહીસાગરના વીરપુરમાં ભારે પવન અને વરસાદથી જેટકોનો 66 kV લાઇનનો ટાવર છે તે ધરાશાયી થયો હતો. વીજ લાઇન બંધ કરી દેતા સમારકામ હાલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે રાણપુરના મુખ્ય બજારમાં વરસાદને કારણે દિવાલ પણ ધરાશાયી થઈ હતી. અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. જોઈએ અમદાવાદની સ્થિતિ ખાસ અહેવાલમાં. અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. બોપલ વિસ્તારમાં તો સ્થિતિ વધુ ગંભીર બની છે. બંગલા સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બોપલ કબીર એન્કલેવ પાસેના વિસ્તારો, માનસી એન્કલેવ સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી યથાવત છે. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણીનો નિકાલ ઝડપથી ન થતા મુશ્કેલી વધી છે. બોપલ સિલેજ વચ્ચેનો ગરનાળો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. બોપલ ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે. દર્શન બંગલો સહિત અનેક રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે પ્રભુકૃપા સોસાયટી તરફ જતા માર્ગો પણ જળમગ્ન બન્યા છે. સ્થિતિને જોતા તંત્ર દ્વારા પાણી ખેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે વરસાદી પાણી ઝડપથી ન ઓસરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં કીમ નદીના પાણી ઘૂસી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આશિયાના નગર વિસ્તારમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. માલધારીઓએ પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે, જ્યારે ઘરોમાં રાખેલો ઘાસચારો પણ પલળી ગયો છે. કીમ નદીના વધેલા જળસ્તરને કારણે લોકોમાં ચિંતા જોવા મળી છે. પરિસ્થિતિ ખરાબ છે ને અમારા ઘરની અંદર આજુબાજુ પાણી ફરી રહ્યું છે ને લોકો પોતાનું સામાનની વ્યવસ્થિત રીતે ચોરી કરી રહ્યા છે. આ જો પાણી ભરાવાનું મેઇન કારણ શું છે કે હવે પછી કદાચ પાણી ભરાય તો તેના માટે તંત્રએ પોતાની જવાબદારી લઈને આગળની કાર્યવાહી કરવી જોઈએ. પણ આ અચાનકમાં પાણી ભરાવાનું મેઇન ગટરનું પાણી આવી રહ્યું છે એને બહાર નીકાળવા માટેની કોશિશ कर. वो खराब परिस्थिति हुआ 6 वागा बराबर कार कर बाहर मतलब सबको निकाल रहे हैं. सबको बाहर काटो रिक्शा मत काटो जहमत मफत में. कितने लोगों को निकाला? कम से कम 8 फेरा मार सकते हैं. 8 फेरा मारे. सबको निकाल रहे हैं. सबको निकालो. पूरा पानी भरा हुआ है, जाने को सुविधा नहीं.
मैं सुबह सबको बाहर निकल रिक्शा में फुल चल वापस 2-4 फेरी और मारने वाला। છોટાઉદેપુરના વદેશિયા ગામે ભારે વરસાદ બાદ વરસાદી પાણી ગામમાં ઘૂસી જતા પશુઓના મોત થયા છે। અચાનક પાણી ભરાઈ જતા ખીલે બાંધેલા પશુઓ ફસાઈ ગયા હતા અને તેમને સમયસર બચાવી શકાયા ન હતા। ઘટનામાં 9 મૂંગા પશુઓના મોત થયા છે। બીજી તરફ ગામના 20 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પાણીના ભરાવાથી ઘરવખરી અને પશુઓ માટેનો ઘાસચારો પણ નુકસાન પામ્યો છે। નવ પચ્ચા મટી ગયા કહેવાય। રાત્રે મળખી આપણે 5 વાગે પાણી આવ્યો અને એ ભાઈઓ જોયું આવવા માટે બચાવવા માટે મહેનત તો કરી જ પણ એ ભાઈઓને 9-10 ફૂટ જેવું પાણી ભરાવો થયો એટલે હિંમત ના આવે ને એટલે એ પચ્ચું 9 જેટલા અધિકારી દિલીપભાઈ ડૉક્ટર આવ્યા હતા, સરપંચ આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સતત વરસાદને કારણે રતનપુર બોભિયા વચ્ચેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। માર્ગ પર આવેલું નીચું નાળું પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દર ચોમાસે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। આ નાળું આવેલું છે અને આ પોણી રસ્તા પર જાય, રસ્તા પર બધું ભરાઈ જાય છે તો ઘણા ગામવાળાને મુશ્કેલ પડે છે। તો પીડબ્લ્યુ વાળા, આરએમબી વાળામાં મેં રજૂઆત કરેલ છે, ધારાસભ્ય સાહેબને કીધેલું છે। પણ આજે હું આ ચોમાસામાં ઘણી એવી રેલ આવેલી અને મોભિયા ગામના જવાનો વ્યવહાર બંધ થઈ ગયેલો હોય તો ધારાસભ્ય સાહેબને કહેવા માગું છું કે આ વહેલી તકે અમારે આરએનડીમાં આવતું હોય કે પીડબ્લ્યુમાં આવતું હોય અને આ વહેલી તકે આ નારું અદ્ધર થાય તો મોભિયારોને જવા આવવા માટે આજે રસ્તો બંધ છે તો ઊંચું નારું થઈ જાય તો રસ્તો જવા માટે કોઈ તકલીફ ના પડે એટલે અમારે આ મોભિયાના તમામ ભાઈઓને, ગ્રામજનોને ભેગા થઈ અને એમની પણ રજૂઆત ધ્યાને લઈ અને ધારાસભ્ય સાહેબ આગળની કાર્યવાહી કરે એવી મારી માગણી છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે। નમસ્કાર।